ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો. આજે એક સુંદર મજાના વાક્ય સાથે ફરીથી આપણે પ્રારંભ કરીએ મિત્રો. નજર બદલો તો નજારા બદલ જાएगा, सोच बदलो तो सितारा बदल जाएगा, किश्तियाँ बदलने से क्या होगा, दिशा बदल दो तो दशा बदल जाएगी. મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે દાખલો જોવાના છીએ એ મહિનામાં 5 વાર જે પૂછાય છે દાખલા એ કેવી રીતે ગણવા એની વાત આપણે કરવાના છીએ મિત્રો. તો જોઈએ આપણે મહિનામાં 5 વાર આવે એવા દાખલા આપણે જોવા છે મિત્રો. તો પહેલાં તો આપણે જાન્યુઆરી મહિનાની વાત કરીએ મિત્રો કે જાન્યુઆરી મહિનો જે છે દાખલા તરીકે જાન્યુઆરી મહિનાની વાત કરીએ આ જાન્યુઆરી મહિના એમાં 31 દિવસ આવે બરાબર. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી એ પછી વાત કરીશું આપણે. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો કે માર્ચ મહિનામાં કેટલા આવશે 31 દિવસ આવે. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ પછી કયા મે મહિનામાં કેટલા આવશે ભાઈ 31 દિવસ આવશે. રેડી મિત્રો, આ સમજવાની વાત છે. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન, જૂનમાં 30 દિવસ આવશે. જુલાઈ, તો જુલાઈની વાત કરી લઈએ. જુલાઈમાં 31 દિવસ આવશે બરાબર. પછી ઓગસ્ટ માસમાં કેટલા આવશે ઓગસ્ટ, એમાંય કેટલા દિવસ આવશે ભાઈ 31 દિવસ આવશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, સપ્ટેમ્બરમાં 30 આવશે બરાબર. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, ઓક્ટોબર અને પછી ડિસેમ્બર. હવે મિત્રો પહેલાં મેં જે દિવસો જે મહિના લખ્યા છે એ કેટલા દિવસોવાળા મહિના લખ્યા છે કે ભાઈ આ તમામ જે મહિના છે એમાં કેટલા દિવસ આવે છે 31 દિવસ આવે છે બરાબર. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ અહીં બરાબર આ મહિનામાં એકત્રીસ દિવસ હોય છે. રેડી મિત્રો, એક વાત એ ખબર પડી ગઈ ભાઈ. હવે આપણે આ જે મહિના છે 31 જે દિવસોવાળા મહિના છે એમાં 5 વાર આવે એની સંભાવના આપણે શોધવી છે. તો કેવી રીતે શોધી શકાય એ થોડુંક જોઈએ આપણે મિત્રો. હવે આપણે 5 વાર તો કયા કયા એ આપ સૌને ખબર છે બરાબર. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર બરાબર. તો આ 5 વાર આવે એવી સંભાવના આપણે શોધીએ. એમાં લખીએ સોમવાર બરાબર, મંગળવાર, પછી આવે બુધવાર, પછી આવે ગુરુવાર બરાબર, પછી આવશે શુક્રવાર, શનિવાર અને રવિવાર બરાબર. આ દરેક જે વાર છે 5 વખત આવે એની સંભાવના આપણે શોધવી છે બરાબર. આ દરેક વાર સોમવાર, મંગળવાર. હવે મિત્રો તો દરેક વાર આપણે 5 વખત આવે બરાબર, દરેક
વાર 5 વાર આવે તેની સંભાવના બરાબર। મિત્રો ખાસ સમજી લો, અહીંયા ખાસ એ દરેક વાર 5 વાર આવે અથવા 5 વખત આવે તેની સંભાવના આપણે શોધવી છે। હવે મેં તમને કીધું છે કે ભાઈ આ મહિનામાં કેટલા દિવસ આવે છે, આપ સૌને ખ્યાલ છે કે ભાઈ અહીંયા કેટલા દિવસ આવે છે, 31 દિવસ। તો 31 દિવસ લખી નાખવાના આપણે, બરાબર। માઇનસ મિત્રો, માઇનસ ખાસ સમજી લો, આ મહિનામાં આ જે મહિના છે એમાં 31 દિવસ આવે છે માઇનસ। હવે મિત્રો આ કેટલા વાર છે, આ 7 વાર છે ને, 1 2 3 4 5 6 અને 7। તો કે ભાઈ 4 વખત તો આ જે 7 વાર છે એ કેટલી વખત, 4 વખત તો આવે, એટલે 7 ચોકને 28, બરાબર। આ -28 કરવાના, છેદમાં કેટલા વાર છે, 7 છે। રેડી મિત્રો, કે ભાઈ દરેક વાર 4 વખત તો આવવાનો જ છે, પણ કોઈ એક વાર કેટલી વખત આવશે, બરાબર, કોઈ વાર કેટલી વખત આવશે, 5 વખત આવવાનો છે ને, એની સંભાવના આપણે શોધવાની છે। આ દરેક વાર છે, દરેક વાર 5 વખત આવે તેની સંભાવના, તો કે ભાઈ અહીંયા 31 - 28 છેદમાં 7, બરાબર, કારણ કે દરેક વાર 31 - 28 છેદમાં 7, એટલે 31માંથી 28 ગયા, એટલે કે ભાઈ કેટલો જવાબ આવ્યો, 3/7 આવ્યો। રેડી મિત્રો, તો આ મહિના ખાસ જોઈ લો કે ભાઈ જે 31 દિવસવાળા જે છે મહિના, એની સંભાવના તમારે શોધવી હોય તો કે ભાઈ 31 માઇનસ દરેક વાર 4 વખત તો આવવાનો, તો 31 - 28 છેદમાં 7 તમારે કરવાનું રહેશે। રેડી મિત્રો, તો આ દાખલો ખાસ સમજી લો ફરીવાર કે દરેક વાર 5 વાર આવે તેની સંભાવના 31 - 28 છેદમાં 7। 7 છેદમાં શું કામ આવ્યા, વાર કેટલા છે, 7, તો એ કરી શકો। પછી આપણે જોઈએ મિત્રો બીજો, આ જાન્યુઆરી માર્ચ, બરાબર, મે જૂન જુલાઈ એમાં જોયું। હવે 30 દિવસ આવે એવા મહિનામાં 5 વખત વાર આવે, 5 વાર બરાબર આવે, 5 વખત વાર આવે એવું આપણે સંભાવના આપણે શોધી લઈએ। ચાલો, ઓકે, સારું। હવે આપણે મિત્રો કયા મહિના છે આપણા, 30 દિવસવાળા મહિના, જાન્યુઆરી 31 આવશે, ફેબ્રુઆરીની પછી વાત કરીએ, બરાબર, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, પછી એપ્રિલ, હાલ આમાં કેટલા દિવસ આવશે ભાઈ, 30, એપ્રિલ મે, પછી જૂન, જૂનમાં કેટલા દિવસ આવશે, 30, એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર, સપ્ટેમ્બર, બરાબર, સપ્ટેમ્બર આવશે, પછી ઓક્ટોબર, પછી નવેમ્બર, રેડી મિત્રો, આટલા મહિના જે છે એ બધામાં કેટલા કેટલા દિવસ આવવાના, 30 દિવસ। તો અહીંયા લખી નાખીએ, અહીં મહિનામાં કેટલા દિવસ છે ભાઈ, 30 દિવસ છે, ઓકે। અહીં મહિનામાં કેટલા દિવસ છે, 30 દિવસ છે। તો હાલો, હવે આપણે વાર તો આપણી પાસે છે, તો 7 વાર છે, એટલે આપણે ભાઈ કહીશું સોમવાર, પછી સોમ, મંગળ, બુધ, ગુરુ,
શુક્ર, શનિ અને રવિ. બરાબર, આ રવિ દરેક વાર 5 વખત આવે તેની સંભાવના. બરાબર મિત્રો, આ વખતે કેટલા દિવસ છે આપણે? આ બધામાં કેટલા દિવસ છે આપણે ખબર છે કે ભાઈ? આ બધામાં આ વખતે દિવસની સંખ્યા આપણને ખબર છે. કેટલી છે ભાઈ? કેટલા દિવસ છે? 30 દિવસ. તો 30 ઓછા, બરાબર, 30 ઓછા, હાલો ઓછા ઓછા દરેક વાર કેટલી વખત? 4 વખત તો આવવાનો, એટલે 7 ચોકને 7 ગુણ્યા 4 એટલે કેટલા થયા ભાઈ? 28 છેદમાં 7. એટલે કે ભાઈ કેટલો જવાબ આવ્યો? 2/7. રેડી મિત્રો? તો આ દાખલા કોઈ ગણતરીમાં નથી પૂછાતા, પણ આપણે સમજૂતી હોવી જોઈએ. એટલે મિત્રો ખાસ સમજી લો, 31 જે દિવસોવાળા મહિના છે એમાં સંભાવના કેટલી આવશે? 3/7. પણ 30 દિવસોવાળા જે, બરાબર, 30 દિવસોવાળા જે મહિના છે એમાં સંભાવના કેટલી આવશે? 2/7. એટલે મગજમાં એ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ 31 દિવસ આવ્યા તો કે ભાઈ -31 - 28 કરો એટલે 3/7. 30 દિવસવાળો મહિનો હશે તો 30 ઓછા 28/7. રેડી? તો આ વાત મહિનામાં કોઈ વાર 5 વખત આવે એની સંભાવના મહિનાવાળામાં આપણે આવડી જવી જોઈએ. પછી આપણે ફેબ્રુઆરીવાળાનું શીખીશું. બરાબર? ફેબ્રુઆરી માસમાં 5 વાર આવે, એમાં લીપ વર્ષનો તમને ખ્યાલ હું આપીશ. બરાબર મિત્રો? પણ આ દાખલા ખાસ બંને જોઈ લો જે તમને સરળતાથી આવડી જવા જોઈએ. રેડી મિત્રો? તો આ 30 દિવસવાળા મહિના, અને અગાઉ આપણે હમણાં જોયો એ કેટલા? 31 દિવસવાળા મહિનામાં કેટલા? 3/7 આવશે. પણ 30 દિવસવાળા મહિનામાં સંભાવના કેટલી આવશે? 2/7. રેડી મિત્રો? તો થેન્ક યુ. મનીષ વિંજોડા, નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે આપણે મળશું. થેન્ક યુ.